હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રકરણ 14નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રકરણ 14। પહેલો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો। એમાં છે તીડનો પ્રકોપ। તો તીડ પ્રકોપ એક જૈવિક આપત્તિ છે। તીડ એ એક પ્રકારનું કીટક છે। એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે। તે ઝુંડમાં રહે છે। એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે। સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે છે। તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ જેટલી હોય છે। ઉડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે। તેના પાછળના 2 પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે। તેના માથા ઉપર એન્ટેના જેવા 2 વાળ હોય છે। તે 2 થી 2.5 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે। તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે। ગુજરાતમાં આક્રમણ કરતા તીડ રણતીડ એટલે કે ડેઝર્ટ લોકસ્ટના નામે ઓળખાય છે। તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં જોવા મળે છે। તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે। તેથી તે ખાવધરા તીડના નામે પણ ઓળખાય છે। પુખ્ત થતા તે રેતીમાં ઈંડા મૂકે છે। તે દિવસ દરમિયાન ઉડે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે। તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે। જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિના પાંદડાને સપાચટ કરી મૂકે છે। બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા વગેરેના પાકોને ભારે નુકસાન પહોંચાડે છે। પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે। જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। જો કે આજના સમયમાં વાહન વ્યવહારની સુવિધાને લીધે બીજા પ્રદેશોમાંથી અનાજ અને ઘાસચારો લાવીને દુકાળની સ્થિતિ નિવારી શકાય છે। તીડના ઉપદ્રવની વકરી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાનો છંટકાવ કરવાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ઔદ્યોગિક અકસ્માત વખતે શું કરવું જોઈએ। તો ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર શરૂ થાય તો ગેસ ટેન્કરોને માનવ વસાહતોથી દૂર લઈ જવા। બીજું, પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું। જો કારખાનામાં આગ લાગી હોય તો તે સ્થળથી સલામત સ્થળે ખસી જવું। આગળ છે કે રાહત અને બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ કુતૂહલવશ એકઠા ન થવું પરંતુ કામગીરીને મદદરૂપ થવું। બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જોડાવું નહીં। પોલીસના, અગ્નિશામકના અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ થવું। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે દાવાનળથી શું નુકસાન થાય છે। તો દાવાનળથી થતું નુકસાન, તો પહેલું છે કે જંગલના જે વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારની વનસ્પતિ બળીને રાખ થઈ જાય છે। બીજું, તે વિસ્તારની આસપાસની વનસ્પતિને ભારે ક્ષતિ પહોંચે છે। ત્રીજું, દાવાનળમાં સપડાયેલા વન્યજીવોનું અસ્તિત્વ રહેતું નથી। ચોથું, તે વિસ્તારના કેટલાક વન્યજીવો નિરાશ્રિત થાય છે। પાંચમું, તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે। તે વિસ્તારની આસપાસ આવેલા ગામો માટે પણ જોખમ ઊભું થાય છે। અને સાતમું છે કે નાશ પામેલ જંગલને કુદરતી રીતે પુનઃ
પૂર્વવર્ત થતાં દાયકાઓ વીતી જાય છે. ત્યારબાદ આગળનો ચોથા નંબરનો પ્રશ્ન છે કે મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો મહામારીમાં વ્યાપેલા રોગની રોગ પ્રતિકારક રસીઓ ન શોધાઈ હોય ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા લોકડાઉન અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને તથા બહારથી આવેલા નાગરિકોને ક્વોરન્ટીન તેમજ પ્રવાસ પર પ્રતિબંધ જેવા સખ્ત પગલાં ભરવા પડે છે. મહામારીની આ પરિસ્થિતિ લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણની કામગીરી અટકી પડે છે, વેપાર ધંધા ઠપ થઈ જાય છે, તેમજ ચીજવસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય છે. પરિણામે સમાજના તમામ મોરચે વિકાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લાખો લોકોની કમાણી બંધ થઈ જતા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની હાડમારીઓનો પાર રહેતો નથી. સરકારોએ અને સ્થાનિક તંત્રોએ રોગને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. પરિણામે હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ જાય છે. દુનિયાના સાધન સંપન્ન દેશો પણ રોગનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ નહોતી ત્યારે આ રોગોથી દુનિયાભરમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા. એક તબક્કે એ મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રકરણ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. બીજું મિત્રો, ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, વિજ્ઞાન, હિન્દી, તો આ દરેક વિષયના અસાઇનમેન્ટના જે સોલ્યુશનવાળા વિડીયો છે એ જો તમે જોવા ઈચ્છતા હોય તો તેની લિંક તમને મળી જશે. બીજું કે તમે પ્લેલિસ્ટમાં જઈને પણ આ તમામ વિડીયો તમે નિહાળી શકો છો અને સોલ્યુશન મેળવી શકો છો. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.